सदगुरुदेव जय, रामदेव जी महाराज जय, सत्य सनातन धर्म की जय। वाला आत्मबंधुओं बधाने खूब खूब ज्यादा जय सीताराम। विशेषમાં આપણે દર અઠવાડિયે આ ચેનલ દ્વારા જે સત્સંગનું માધ્યમ રજૂ કરીએ છીએ, તો કોઈ વખત વહેલું મોડું થાય તો પણ માફ કરજો, અને ભૂલ થાય તો માફ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ભાવથી આમાં જેટલું આપણે ભગવાનમય સત્સંગમય રહીશું એટલું આપણા આત્માના કલ્યાણ માટે શ્રેષ્ઠ જ છે, એ તો તમે બધા જાણો જ છો। એટલે આ વિશે આપણે હવે રામદેવજી મહારાજના પરચા વિશેની વાત જે આપણે અવારનવાર સત્સંગમાં રજૂ કરી છે, અને હવે પછી એ જ વાત આમાં આપણે રજૂ કરવાની છે, જે રામદેવજી મહારાજના લગ્ન વિશેની આ જે પરંપરા અનુસાર જે રામદેવ બાપાના લગ્ન કરવામાં આવ્યા હશે એ સમયમાં, એ પ્રમાણે એ વાત આપણે લગ્ન રામદેવજી મહારાજના નેતલદેહ સાથે જે થાય છે એ વાત છે, એ આપણે રજૂ કરીએ છીએ। એટલે બધા પ્રેમથી સાંભળજો અને ભૂલ થાય તો માફ કરજો। રત્નો રાયકો બેનને તેડવા, સગુણાબેનને તેડવા માટે પિંગલગઢ ગયા, અને ત્યાંથી સગુણાબેનને તેડીને આવ્યા, અને તેડીને આવતા જ્યારે વચ્ચે દિલ્હીના બાદશાહના જે માણસોએ ઓડા બાંધી અને લૂંટ કરી, અને ત્યારે રામદેવજી મહારાજે પોતે સ્વપ્નનો ભાસ થયો, એમના લગ્ન છે, રત્નો રાયકો તેડવા આવ્યો છે, તેડીને આવે છે ભાણેજને બેનને, અને વચમાં સગુણાબેન લૂંટાય છે, એ વાત આપણે આગળ કરી છે। અને એ રામદેવજી મહારાજ પોતે ત્યાં ઘોડા ઉપર સવાર થઈને આવે છે, અને બેનને ઝેરનો કટરો ઢોળાવી નાખે છે, અને રત્ના રાયકાને છોડે છે, કારણ કે બાંધી દીધો તો સગુણાબેનને બધું લૂંટી, અને એ લોકો લૂંટારાઓ વિયાઈ ગયા હતા। અને ત્યારે રામદેવજી મહારાજ અહીંયા હાજર થાય છે, અને પછી લૂંટેલો માલ પાછો સગુણાબેનને સોંપે છે, અને કહે છે તમે હવે જાઓ, અને પોતે દિલ્હીના બાદશાહને ત્યાં જાય છે, અને બાદશાહ ચડાઈ કરે છે, અને બાદશાહને એમ છે કે આ પીર નથી, જેથી કરી અને પીરાઈ જાણવા માટે થઈ અને ઓડા બાંધી અને સગુણાબેનની લૂંટ કરી હતી કે આ ખરેખર પીર છે કે નહીં, એની ખબર પડે। અને રામદેવજી મહારાજે આ રીતે દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ કર્યું, અને 1.25 લાખ ઓલિયાઓ, 1.25 લાખ મુસ્લિમો એ સાથે યુદ્ધ થયું, લડાઈ કરી, અને એમાં રામદેવજી મહારાજે બાદશાહને હરાવ્યા, અને બાદશાહે ભૂલની માફી માગી, અને એને માફી આપીને એને એવું કીધું કે અમે દિલ્હીના ચોકમાં તમારું દેવળ સણાવશું, અને 1.25 લાખ પાય ધરશું। હે પીર, અમને આવી ખબર નથી, તમે હિન્દુમાં હિન્દુઆ પીર છો। આ રીતે રામદેવજી મહારાજ એ બાદશાહને હરાવી અને પાછા પોકરણગઢ આવે છે, અને રત્નો રાયકો બેન સગુણાને લઈ અને પોકરણગઢ આવ્યા છે। બેન સગુણા ભાણીઓ ઘરે આવે છે, અજમલજી, માતા મિનોરદેવ, લાસા બેન સગુણા, લક્ષ્મી સગુણા બધા હિતથી મળે છે, ભેટે છે। અને ત્યારે અજમલજી પૂછે છે, હે રાયકા, આ રામદેવજી રાતના ઘોડે સવાર થઈ નીકળી ગયા છે, એના સમાચાર નથી, એ શું થયું, અને તમે કઈ રીતે આવ્યા, શું જે બનાવ બન્યો એ વાત તો કર। એ કે મહારાજ, વાતમાં એવું છે, કારણ કે અમને લૂંટી લીધા હતા, આ તો રામદેવજી મહારાજ ખરેખર પીર છે, અને એની તમને હું વાત કરું, જ્યારે હું અહીંથી તેડવા જતો હતો, અને ખૂબ જ દૂર હોવાથી અને હાંડીઓ હાંકી હું થાકી ગયેલો, અને એક ગામને પાદર હું હાંડીઓ ઝોકારીને સૂઈ ગયો, અને સૂઈ ગયા પછી હું સવાર થઈ ગયું, અને જાગ્યો ત્યારે જોયું
તો એ તો કયું નગર છે એ મને ખબર નહીં. મેં પાણીયારીને પૂછ્યું ત્યારે એને એવું કીધું કે આ તો પિંગલગઢ છે. એટલે રામદેવજી મહારાજે એક રાત્રિમાં મને પિંગલગઢને પાદર ઉતારી નાખ્યો. મહારાજ એ પીરા એમનામાં છે એની મને ખબર પડી. અને અમે પછી જ્યારે પઢિયા રાજાના દરબારમાં ગયા, હું ગયો અને જઈને વાત કરી કે હું તેડવા માટે આવ્યો છું અને સગુણાબેનના સગા ભાઈ છે, એમના લગ્ન છે ને આલ્યો આ કંકોત્રી. આ વાત કરે છે રત્નો રાયકો અજમલજીને. અને રામદેવજી મહારાજ તો યુદ્ધમાં છે. એટલે ત્યારે કંકોત્રી આપી એટલે તરત જ કંકોત્રી ફાડી નાખી દીધી કે છે પઢિયા રાજાએ. અને એને એવી વાત કરી કે રાયકા તને ખબર નથી, તંબુરિયા ભગત છે, એને ભક્તિ સિવાય કઈ ખબર પડતી નથી. આ 20 વર્ષના વાણાવીએ ગયા પણ કોઈ પણ દીકરીને સમાચાર દેવો પણ મોકલ્યો નથી અને કીધું પણ નથી કે આ દીકરી શું કરે છે. એટલે આ બધી વાત એવી છે કે એ લોકોને તો એવું જ છે કે આ અજમલ રાજા છે તંબુરિયા ભગત છે. એ તો આપણને બિલકુલ માનતા નથી બાપજી. અને મને તરત કહી દીધું કે આને હુકમ કરી દીધો, આને જેલમાં પૂરી દો આ રત્નારાયકાને. અને મેં સાંભળ્યું છે કે એ દ્વારકાધીશ એને પ્રસન્ન થયા અને એને દીકરો દીધો. હવે એ દીકરો દીધો હોય જેનો રામોપીર તરીકે કહે છે પરચા પૂરે છે તો આવશે વારે. હવે જોઈ છે કયો રામોપીર આવે છે. એમ કરીને બાપજી મને જેલમાં પૂરી દીધો પઢિયા રાજાએ. અને જેલમાં તો પૂરી દીધો પણ જેલમાંથી મને અતિશય પીડા થઈ, વેદના થઈ. ત્યારે રામદેવજી બાપાને મેં પ્રાર્થના કરી કે બાપા મને આમાંથી છોડાવો, આ તો હું ફસાઈ ગયો. અમે આ પઢિયા રાજાનો આટલો બધો ત્રાસ. અને ત્યારે રામદેવ બાપાએ કહે છે નાથી પરચો એવો પૂર્યો બાપજી. એ વાત કરે છે અજમલ રાજાને રત્નો રાયકો. અને પાછળ કહે છે રામદેવ બાપાનો ભાલો ફરવા માંડ્યો અને એ પઢિયાર રાજાનેથી ભાગ્યો અને બીકનો માર્યો. તરત આવીને કરગરવા માંડ્યો કે હે પીર હવે મને બચાવી લો, મને મારશો નહીં, હું છોડી મૂકું છું રત્નાને. આપોઆપ તાળા તૂટી ગયા કે છે. એ અડધી રાતે તાળા તૂટી ગયા મહારાજ. અને હું છૂટીને બહાર આવ્યો અને કહી જ દીધું કે આને જે જોઈએ આપી દો ને સગુણાને મોકલી દો ને કે આ ભાલો મારી વાણ ફરે મને મારી નાખશે. આ રામદેવ પીર છે, એના પરચા એટલા છે બાપજી, મેં નજરે જોયું છે. આ વાત કરે છે રત્નો રાયકો અજમલજીને. એટલે બાપજી એમની કોઈ ચિંતા કરવા જેવું નથી. અને એ પછી એમને સ્વપ્નું આવ્યું ને ઘોડે સવાર થઈને આવ્યા અને વગડામાં આ સગુણાબેનને બચાવી લીધા અને એ ગયા છે બાદશાહને હરાવવાને હમણે આવશે. એટલે આવો પઢિયાર રાજા છે એને બિલકુલ દયાભાવ પણ નથી. અને આ વાત પૂરી થાય છે ત્યાં તો રામદેવજી મહારાજ એ ઘોડા પર સવાર થઈને પોકરણગઢમાં હાજર થાય છે. વાત આ બધા સ્તબ્ધ થઈને સાંભળે છે. અજમલ રાજા, માતા મીનળદે, લાસા લક્ષ્મી, સગુણા અને એટલા બધા હરખાય છે કે આપણા કુળમાં તો પીર પ્રગટ થયા છે. બાદશાહને હરાવીને આવ્યા. હા, ત્યાં તો રામદેવજી મહારાજ હાજર થયા અને આવો રામા એમ કરીને બેસાડે છે અને વાત કરે છે કે એ બધું હવે ચિંતા કરવા જેવું નથી. બાદશાહનું અભિમાન ઉતરી ગયું છે અને એ પણ આપણા આ પાસગુંજરને માન છે અને એને મંદિર બંધાવવાનું નક્કી કર્યું છે અને એને પૂરેપૂરી ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે. એનામાં કોઈ પણ ક્રોધ અભિમાન કાંઈ નથી રહ્યું કે છે. આવી રીતની વાત રામદેવજી મહારાજ કરે છે. અને એ પછી સવારમાં તો જાન જવાની છે. ઉમરકોટમાં સોઢા રાજાને ત્યાં નેતલદે સાથે લગ્ન લીધેલા છે. લગ્ન આવી ગયેલા છે. બીજે દિવસે તો એ જાન જવાની છે. અને સગુણાબેનને હરખનો પાર નથી, નગરના લોકોને હરખનો પાર નથી. અને રામદેવજી મહારાજના જે પરચાઓની આ બધી વાતો નગર આખું જાણતું થયું છે. ના તો હરખ ઉલ્લાસનો કોઈ પાર નથી નગરમાં પોકરણગઢમાં. અને સવારે જાન દેવાની તૈયારી કરે છે અને કહે છે રાત્રે ભાણે સગુણાબેનનો ભાણો બીમાર પડે છે. એટલે રામદેવજી મહારાજ એવી વાત કરે છે કે સગુણાબેનને કે તમારે આવવાનું નથી કારણ કે ભાણેજને બીમારી વધારે છે. એટલે તમે
જાનમાં ન આવશો, આ લાસાબેન લક્ષ્મીબેન આવે છે બધાય, ત્યારે સગુણાબેનને ઘણું દુઃખ થાય છે. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે તમારે મૂળ તો લગ્ન થતાં એ જોવું છે ને, તમારે ગીત ગાવા છે ને, એ હરખ છે ને તમારે કે હા ભાઈ હું ક્યાં કેટલા વર્ષે હું આવી છું અને હું મારા વીરાના લગ્નમાં આનંદ ન લઉં તો મને શું આનંદ થાય. એ કે બેન એ વ્યવસ્થા હું કરી દઈશ, તમે ચિંતા ન કરો. અને કહે છે રામદેવજી મહારાજ એવી વાત કરે છે કે તમે અહીંયા આપણે પોકરણગઢમાં નગરમાં હવેલીમાંથી બેઠા બેઠા ગીત ગાજો, અને અહીંયા માંડવામાં ગીતો ગવાતા હશે, જે લગ્ન થતા એ તમે પ્રત્યક્ષ જોઈ શકશો, અને તમે જે ગાશો અહીંયા સંભળાશે અને તમે એ સાંભળશો. એવું કે હા એ લીલા હું કરી દઈશ બેન, તમે મુંજાવમાં. અને સગુણાબેનને તો પૂર્ણ વિશ્વાસ છે, કારણ કે એમને જોયું છે. અને કહે છે જાન અહીંથી હરખથી જાન ઉપડે છે અને જાન ઉપરકોટમાં સોઢા રાજાના રાજમાં જાય છે. બધા હરખ ઘેલા આનંદ ને ઉત્સવનો કોઈ પાર નથી સોઢા રાજાના દરબારમાં, કારણ કે નેતલદે કુબડી કન્યા હતી, બિલકુલ એમાં રૂપ નહોતું, અને એના લગ્ન છે. અને કહે છે એ જાન માયરે આવે છે. મંડપમાં ભગવાન ખુદ રામદેવજી મહારાજ હાજર થાય છે, બેસાડે છે, અને ગોર મહારાજ કન્યાને બોલાવવાની વાત કરે છે અને કન્યાને તેડી લાવે છે મંડપમાં. અને રામદેવજી મહારાજની જ્યાં સમીપ આવીને ઉભા રહે છે ત્યાં તો એ કુબડી કન્યા નેતલદે સોઢા રાજાની દીકરી સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ, અને એવું કોઈ રૂપ નથી, રૂપનો અંબાર સમા એ નેતલદે બધા નજરે પડે છે. અને સોઢા રાજા તો એકદમ ખુશ થઈ જાય, ઓહો આ મારી દીકરીનું આટલું બધું રૂપ. અને સોઢા રાજાના ધર્મપત્ની બીજી રાણીઓ આખું નગર આ જોઈને અચરજ પામે છે કે આ પ્રતાપ તો રામદેવજી મહારાજનો છે. કારણ કે રામદેવજી મહારાજ જ પરચા પૂરે છે, મળદા બેઠા કરે છે. રામદેવજી મહારાજ સિવાય કોઈથી ન થઈ શકે. અને આ તો સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર હતો. એટલે પ્રથમનાથી પછી કાયદેસર લગ્નના ફેરા શરૂ થાય છે. પહેલો મંગળ, બીજું મંગળ વર્તાય છે, ત્રીજું મંગળ વર્તાય છે, અને ત્યારે ચોથું મંગળ વર્તાવાની તૈયારી થાય છે. ત્યારે લગન વિગન નાખવા અને ખરી તક ના જો ભરખ્યો છે એ ભાણેજડો, ભરખ્યો છે ભાણેજડો, અને વધાર્યા છે. સગુણાબેન આનંદ તો લૂંટી રહ્યા છે, ત્યાંથી ગીત ગાય છે પોકરણગઢમાંથી, અને અહીંયા સોઢા રાજાના દરબારમાં મંડપ એને દેખાય છે. મંડપમાંથી ભાઈના વિવાહ ઈ બેન માણી રહી છે, અને ત્યાં ખબર પડી જાય છે કે ભાણે મરણને ચરણ થયો છે. સગુણાબેનને આઘાત લાગે છે અને એકદમ રોવા માંડે છે. અને ઈ રુદન રામદેવજી મહારાજ સાંભળે છે. અને ચોથો ફેરો છે, અને ચોથા ફેરે વરમાળા તોડી નાખે છે રામદેવજી મહારાજ. ચોથે ફેરે વરમાળા તોડીને સાંભળ્યો બેનીનો બેનનો પોકાર સાંભળ્યો ના વરમાળા તોડી નાખી રામદેવજી મહારાજે કહે છે. અને તરત જ કહે છે જલ્દી જટ વિદાય કરી દો અમારી જાનને. સોઢા રાજા વારંવાર વિનંતી કરે છે કે અમારો શું ગુનો થયો કે તમે 4 મંગળ પૂરા કરતા નથી મહારાજ,
જે કંઈ હોય અમને કહો કે મારે અત્યારે કંઈ કહેવાનો કોઈ પ્રશ્ન નથી, અમારે તમારી સાથે કોઈ વાંધો નથી. જલ્દી જટ આ જાનને વિદાય કરો, મારે જલ્દી જટ રણુજા પોકરણગઢ પહોંચવાનું જ કહે છે. અને ત્યાંથી જાન તરત કહે છે વિદાય થાય છે અને જાન પોકરણગઢમાં આવે છે. પોકરણગઢના સામૈયા થાય છે જાનના, અને લાસા અને સગુણા બેન બધા ઘરે આવે છે અને વીરને વધાવવા માટે બહેનો તૈયારી કરે છે. ને સગુણા બેનનો વાણીઓ તો ખલાસ થઈ ગયો છે. સગુણા બેન એક દાડા અલાયદા હોલમાં બેઠા બેઠા રોવે છે. અને ત્યારે લાસા લક્ષ્મીપતિ ભાઈને ચાંદલો કરીને વધાવવા આવે છે. ત્યારે કહે છે સગુણા બેનને બોલાવો, કે સગુણા બેન તબિયત બરાબર નથી, મજા નથી બરાબર. કે નહીં, મારે સગુણા બેન આવશે તો જ મારું તમે વધાવવાનું કામ કરો ને બંધ રાખી દો કે. અને સગુણા બેન જ્યારે આવે છે ત્યારે જૂના વસ્ત્રો ધારણ કરેલા છે, કારણ કે હગો ભાણિયો ખલાસ થઈ ગયો છે. પણ ભાઈના લગ્ન છે એટલે એને દુઃખ દેખાવા દેતી નથી બેન. અને આવીને ચાંદલો કરવા જાય તો આંગુડાની ધારું થઈ જાય છે. એટલે કે બસ બસ બેન, અને આ જૂના વસ્ત્રો કેમ પહેર્યા છે? કે કાંઈ નહીં ભાઈ, અને તારી આંખમાં આવું છે, જે હોય તું મને જલ્દી કે. એવા ભાણે જે લીધી રે ભવની અને મારું જોન માણેક મેલું થાય. કારણ કે વેદના છે, ખબર ભાણીનો ખલાસ થઈ ગયો છે. ભાણે જે લીધી રે ભવની અને આટલી વાત કરે ત્યારે કહે છે ના 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 બેન, ભાણેજ મરણને શરણ નથી થયો, એ હૂતો છે અને હાથ પાડે છે. ભાણુબા ભાણુબા એમ 3 વખત હાથ કરે એટલે દોડતો દોડતો ભાણેજ આવે, જીવતો છે. મામા મામા કરતો ભાણેજ આવ્યો અને લાગ્યો મામાને પાય. પગમાં પડી ગયો ભાણિયો અને આનંદનો પાર નો રહ્યો. બહેનો ભાઈઓ અજમલજી, માતા મિનળદેન, આખો રાજભુવન ખુશ થઈ ગયો. ભાણેજ મરણ શરણ થયો હતી, મૃત હતો એ જીવતો જીવા. કેટલા પરચા પીરના. પ્રથમ તો ઈ પરચો કે લગ્ન ગીત અહીંથી ગાય અને સોઢા રાજાના દરબારમાં પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકે સગુણા બેન. હવે ઈ પરચો અને ત્યાંથી પછી એમ માનો કે અહીંયા આવે તો અહીંયા ભાણે જ જીવતો કરે. આવા પરચાનો કોઈ પાર નથી. અને એવી રીતે સરસ મજાનો ચોથો ફેરો અહીંયા ફરે છે. લગ્ન સરસ રીતે પોકરણગઢમાં રામદેવ બાપા અને સતી નેતલદેના કેસ થાય છે. અને પછી બીજે દિવસે કહાર ખાવા માટે હાહરીએ જવાનું નક્કી કરે છે. 2 રાત પછી રામદેવજી મહારાજને નેતલદેને તેડવા માટે આવે છે. અને એ પોતે સોઢા રાજાના દરબારમાં ઉપરકોટ જાય છે. અને ત્યારે એને સાસુને મનમાં એવું થાય છે કે મારે કસોટી રામદેવજીની કરવી છે, કારણ કે રામદેવજી તો પરચા જ પૂરે છે, હવે પરચા જ જોવા છે. અને ત્યાં ગયા છે ત્યારે એ અખાજ ભોજન મગાવી અને રંધાવે છે જમણવારમાં. અને ત્યારે મહેલમાં એના સગા દીકરા અને નેતલદેના સગા ભાઈ ઘણા વર્ષોથી બીમાર હાલતમાં એમના ઢોલિયામાં સૂતેલો અને દેશી દવાઈઓ એમના ચાલુ છે. એટલે રામદેવજી મહારાજ આ દ્રશ્ય જોઈને એને માથે હાથ મૂકે છે, ફટ લઈને બેઠો થઈ જાય. ઈ પણ પરચો પૂરે છે. અને ઈ એના શાળા નેતલદેના ભાઈ રામદેવ બાપાના સગા શાળાને નવું જીવન આપે છે. અને રસોઈ તૈયાર કરે અખાજ ભોજનની. અને બીજું ભોજન પણ પવિત્ર તૈયાર કરે છે. રામદેવજી મહારાજ ક્ષત્રિય હોવા છતાં એ તો ભગવાનનો અવતાર હતો. એ કોઈ આહાર કે
પરમાટી તો જમે જ નહીં ને, પણ આ કસોટી કરવા મૂળ તો રાજપૂત અભિમાન અને જાણવું તું કે છે. એટલે અખાત ભોજનનો થાળ તૈયાર કરી રામદેવ બાપાને કીધું કે તમે પધારો, જમાય જમવા પધારો. અને જમવા બેઠા, થાળ ઉપર ઢાંક્યો તો અખાત ભોજન હતું, પરમાટી રાંધી હતી. અને રામદેવ બાપાએ ઉપરથી રૂમાલ હટાવ્યો, ત્યાં તો મારી પાસે બિલાડું બેઠું હતું નાનું એવું, અને એ ઠેકડા મારતું મારતું ઉઈ ગયું. અને પછી પગમાં પડી ગયા એના સાસુ, મને માફ કરો, હું ઓળખી ન એ કે મને એમ થયું જમાયની ઠેકડી કરું. અને એ રીતે રામદેવજી મહારાજ ત્યાં પણ પરચો આપે છે. આવા રામદેવજી મહારાજના પરચાનો કોઈ પાર નથી. એ પછી ડાલીબાઈનું જીવન ચરિત્ર કેસે આવે છે. એ ડાલીબાઈ આગળ જતા એ રામદેવજી મહારાજ રણુજા આવે છે ને અનેક પરચાઓ, ભજન, કીર્તન, સત્સંગ, પાઠ, પૂજા ના તો ધમધોકાર ચાલુ જ છે. કારણ કે ખુદ અજમલ રાજા ભક્ત હતા. દર પૂનમ બીજના પાઠ થતા અને બધી બાજુથી ભક્તો સંતો એ પોકરણગઢમાં આવતા હતા. અને એમના પ્રતાપે રામદેવ અવતાર આખો થયો છે. તો ભક્તો એના બાપુજી જ સંત હતા. અજમલ રાજા મહાભક્ત જ હતા. ત્યારે તો ભગવાન અવતાર ધારણ કરે ને. એ રામદેવજી મહારાજ અને એ સમયમાં કે છે એ ડાળલ દે સતી નો ઇતિહાસ પણ આગળ ઘણો સરસ છે. એમ આ ઇતિહાસો રામદેવ બાપાના અવારનવાર આપણે એ બધા કહેશું જ, બરાબર. એટલે આગળનો હપ્તે આપણે પછી આગળ વાત કરીશું. રામદેવજી મહારાજના લગ્ન વિશેની પૂર્ણાહુતિ કરીએ. રામદેવજી મહારાજની જય, રામા પીરની જય, સદગુરુદેવની જય, બધાને જય. જય સીતારામ.